બની ગયો નાસ્તો? ચા બની ગઈ છે, નાસ્તો બાકી છે. એક કામ કરો, તમે નાસ્તો બનાવી દો. ભાભી તમે એટલું ના કરી શકો? એટલું એ ના કરી શકો એટલે આખા ઘરનું કામ તો હું કરું છું. શું કામ કરો છો એ કહેશો મને જરાક? તમને શરમ આવી જોઈએ. જ્યારે જો ને ત્યારે તમારા મોઢા પર એક જ વાત હોય, બેનબા તમે આ કરી નાખો ને, બેનબા તમે તે કરી નાખો ને. અરે હું આ ઘરની દીકરી છું ને, તમે વહુ છો. હા તો શું થઈ ગયું? ઘરની દીકરી છો, ઘરમાં રહો છો તો ઘરના કામ કરાય, એમાં કઈ વાંધો ન આવે. કામ કરવાની ના નથી, પણ તમે જે રીતે કરો છો ને એ પ્રમાણે તો મને એવું લાગે છે કે વહુ હું છું ને તમે દીકરી છો. હા તો એવું રાખો ને, એવું માનીને કામ કરી લો. આજે નહીં તો કાલે તમારે કોકના ઘરની વહુ તો બનવું જ પડશે, તો અત્યારે કામ કરી લેવાનું, એમાં શું વાંધો? મુદ્દર તમારે કામ નથી કરવું કા? તો આ કામ કોણ કરે છે? આ સવારથી ઉઠીને ચા ને બધું તમે બનાવી જ દીધું ને? ચા બનાવી છે, નાસ્તો તો હજુય બાકી છે, એમ જ કયો છો. તો સવારના ઉઠીને તમે કર્યું શું? કપડાં ધોયા, વાસણ ઘસ્યા, એ બધું કામ કોણે કર્યું? કચરા પોતા બાકી છે, એ પણ કરવાના છે. વાસણ ક્યાંથી ધોયા? વાસણ તો હજુ ચા નાસ્તો થયો નથી ને. રહી વાત કપડાની, તો કપડાં તો વોશિંગ મશીનમાં નાખવાના છે. હા તો જાતે કપડાં ચાલીને વોશિંગ મશીનમાં તો ન જતા રહે ને, નાખવા પડે એને અંદર. Oh પાણી my ચાલુ કરવું God. પડે, લિક્વિડ નાખવું પડે. કોક દી ચલાવ્યું હોય મશીન તો ખબર પડે ને. ના ના, મેં તો કઈ કર્યું જ નથી ને, બધું તમે જ કરો છો. હા તો આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી તો હું જ બધું કરું છું. ખબર છે અમને કે તમે શું કરો છો ને શું નહીં. આજે બાર ભાટકવાનું ચાલુ રાખો છો ને, બાર ભાટકો છો ને, એના કરતાં છે ને ઘરમાં થોડુંક ધ્યાન દો ને તો વધારે સારું. એક મિનિટ, હું બહાર જાઉં છું, ક્યાં જાઉં છું, શું કરું છું, શું નહીં, એનો વહીવટ કરવાનું તમને કોણે કીધું? ના ના, તમે ક્યાં વહીવટ કરવાઈ દો છો? આ તો શું છે, જ્યારે તમારે બહાર જવાની વાત કરીએ ને તરત તમે હાઈપર થઈ જાવ છો. ખબર નહીં કે બહાર જઈને શું કરો છો, કોને મળવા જાવ છો. બસ હવે બોલવામાં છે ને મર્યાદા રાખો. કેમ? હું કઈ ખોટું તમારી કીધું? ભાભી છું. હા તો ભાભી હોય તો શું થઈ ગયું? મેં કઈ ખોટું કીધું? બહાર જાવ જ છો ને, મને મમ્મીને કોઈને કઈ કહેતા તો છો નહીં, એમને બસ મરજી પડે ને બહાર જતા રહ્યો છો. હા તો મારે કામ હોય ને તો જવું પડે, એના માટે મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી, અને તમારે તો મને પૂછવાની કોઈ જ જરૂર નથી. શું કામ ના પૂછું? એક નહીં ને 17 વાર પૂછીશ. તો આ બધા વહીવટ કરવા હોય ને તો ઘરના એ વહીવટ કરવાના, કામ પણ કરવાના. કામ કરવું નથી ને આ બધી પંચાયત બધી કરવી છે. હું એ જ કહું છું કે તમારે કામ તો કરવું નથી, બહાર ફાટક્યા કરવું છે, અને પાછા ઉપરથી એમ કહો છો કે ઘરનું બધું કામ હું કરું છું. રહેવા દો ને, આ ઘરની બહાર જાઓ ને ત્યારે 2-3 કલાકે તો પાછા આવો છો. હા તો થશે એટલો ટાઈમ. મારું કામ હોય ને મારે જવાનું હોય ને તો એટલો સમય થશે. તમારે જે ચેક કરવું હોય ને કર્યા કરો, અને છે ને આ ખોટી લપ સવારમાં મારી સાથે કરવાની નહીં. મને કઈ શોખ નથી કે સવારમાં તમારી સાથે લપ કરું. આ ટાઈમે તમે કામ કરી નાખતા હોય ને તો મને લપ ના કરવી પડે. હા તો મારાથી નથી થતું ને તો તમે કરી નાખો. તમને ટાઈમ પર બધી વસ્તુ જોતી હોય ને તો જાતે કરી લેવાનું, હાથ ચલાવવાના. મોં ચલાવવા કરતા હાથ ચલાવો ને તો સારું. વાહ, આ તમે જે મને સલાહ શિખામણ આપો છો ને પોતે ફોલો કરો. આ તમારી જેમ છે ને આખો દિવસ બહાર ભાટકતી નથી. તો ઘરમાં રહીને પણ શું ઉકાળી લો છો? ઘરમાં રહીને પણ બે કામ તો થતા નથી. બસ આખો દિવસ મોબાઈલમાં ચડ્યા કરવો છે. જ્યારે જોઈએ ને ત્યારે હાથમાં મોબાઈલ જ હોય, એ સિવાય બીજું કંઈ નથી આવડતું. અને મને કહો છો કે બહાર જઈને તમે શું કરો છો, અને તમે ઘરમાં રહીને શું કરો છો? કોની સાથે વાતો કરતા હો છો મોબાઈલ પર? તમે શું કરો છો એ જોવો ને. મારી તો ઉંમર છે, કદાચ કોઈની સાથે વાત કરતી હોય ને તો એમાં કઈ ના નથી, પણ તમે શું કરો છો? નથી મારા ભાઈને ફોન મેસેજ કરતા તો આખો દિવસ કોની સાથે વાત કરો છો? તમે મારી પંચાયત રહેવા દો. હું તમારી છે ને ભાભી છું, વાહ. એટલે તમે તમારા કામથી મતલબ રાખો. અમે કઈ કહીએ એટલે અમે પંચાયત કરીએ એમ ને? હા તો એ જ થયું ને, પંચાયત જ તો કરો છો. હું કાંઈ તમારી પંચાયત કરવા નથી આવતી. અત્યારે પણ તમે જ આવીને ચાલુ કર્યું ને, મેં કઈ કીધું તમને? હા તો સીધી રીતે તમે કામ કરી નાખ્યું હોત ને તો મને બોલવાનો કઈ શોખ નથી, ગાંડી નથી કે વગર કારણનું તમારી સાથે ઝઘડો કરું. તો હવે તો નહીં જ થાય. ચા બની ગઈ છે પણ નાસ્તો તો નહીં જ બને. બાનું જોઈએ છે, બાનું. મૂળ તમને બાનું જોઈએ છે કે કામ તમે બગાડો અને પછી તમે કહી દો તમને કોઈ કાંઈ કહે એટલે કે હવે હું નહીં કરું. હા એવું જ છે. તો પણ તમે આવ્યા ને બોલવા માટે, શું કામ આવ્યા? હવે આવ્યા છો ને તો હવે જાતે નાસ્તો બનાવી લેજો, હું નથી બનાવવાની. ખબર જ હતી કે તમારાથી કાંઈ થશે નહીં. આ શું કામ તમને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા છીએ ને એ નથી સમજાતું. મને પણ એમ જ થાય છે, ખબર નહીં કયા મુહૂર્તમાં હું લગ્ન કરીને આવી છું. આ નરમ છે, નાની છે, તો એ બોલવામાં ભાન નથી. જે આવે ને એ બોલી જાય. અહીંયા બધાનું સાંભળવા નથી આવી. ઘરની વહુ છું, નોકરાણી નહીં. મોટાનું શીખીને જ કહું છું. હા, આ નાના લોકો છે ને એ મોટાને જોઈને પછી એનું અનુકરણ કરે. હા તો તમે 1 વર્ષમાં આટલું બધું શીખી ગયા, અને તમારા મમ્મીએ આટલા મોટા કર્યા ત્યાં સુધી કાંઈ શીખવાડ્યું જ નહીં. એનો મતલબ તો એમ જ થયો ને. પત્યું? બોલી લીધું? હવે તમે તો કામ નહીં કરો તો અમને કરવા દો, જાઓ. આ તો કરો ને, ક્યાં ના પાડી છે? અને રસોઈ કરી દેજો, મારે બહાર જવાનું છે. બીજું કંઈ? ના બસ આટલું કરો ને તો બહુ છે. બહાર જ જવું હોય જ્યારે હોય ત્યારે.
હા, ઘરમાં કામ કરવા માટે તો મેં જન્મ લીધો છે ને. બીજા કોઈ કામ નહીં કરે તો મારે જ કામ કરવું પડશે. કેમ આવું બોલે છે? મેં ખાલી એટલું કીધું કે કામ થઈ ગયું કે નહીં, બીજું હું કીધું? ઘરમાં છે ને તમારી એક વહુ પણ છે. આ બધી જવાબદારી એનામાં આવે, મારામાં નહીં. હા, જવાબદારી એની આવે મને ખબર છે, પણ તું આ ઘરની દીકરી છો કે નહીં? તું કદાચ થોડીક મદદ કરે તો હું થઈ જવાનું છે. મદદ કરાવવાની ના નથી, પણ આ તમે જે તમારી વહુને છૂટ આપી છે ને, આ જે આઝાદી આપી છે ને, એનું પરિણામ છે ને એક દિવસ બહુ ખરાબ આવશે, યાદ રાખજો. શું કરું કે મારું કંઈ ઘરમાં હાલતું નથી. એને મન ફાવે જ કામ કરે, ન મન હોય ન કરે. એ સાસુ નથી, એ વહુ છે, અને તમે સાસુ છો. તો એટલી તો ખબર હોવી જોઈએ, આપણામાં એટલી તો તાકાત હોવી જોઈએ કે આપણે આપણી વહુને કાંઈ કહી શકીએ. એને ગમે એટલું કે કોઈ ફેર પડતો નથી. એના મનમાં આવે નહીં જેને કરવું છે, કોઈની વાત માનતી તો છે નહીં. કેટલું સામે બોલે છે ને પાછા એમ કહે છે કે આ બધું તો તમે કરો છો, તમે કાંઈ કામ નથી કરતા. તારે હું ને મગજમારી કરવાની જરૂર છે? આ ઘરમાં વધારે બાંધવું જરૂરી છે? હું હોય તો મારે મગજમારી કરે. હવે તારી યારે હું એને કહી દે તારે છે ને દામિની યારે મગજમારી નહીં કરવાની. મને એમ કહેતા હતા કે તમે દીકરી છો ને તો કામ કરી નાખો. મમ્મી, કામ કરવાની ના નથી, પણ ભાભી છે ને કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. હું કામ કરવા માંડું, તમને મદદ કરાવું ને તો એ છે ને બહાર ભાટાકા વયા જાય છે. હા, ઘરના કામ થઈ જાય એટલે બહાર રખડવાનું પહેલા હોઈ જશે. અને આમે આ ઘરમાં કામ વધારે તું જ કરસ ને એવું કરીને દે છે. એ ખરખું એક ટાઈમે રસોઈ બનાવી નથી દેતી, મારે અડધી રસોઈ બનાવવી પડે છે. તો એ તો એમ જ કહે છે કે ઘરનું બધું એ કામ હું કરું છું. મમ્મી, હું બહાર જાઉં છું, કામ કરું છું, ઘરેથી કામ કરું છું, તો ઘરમાં બે પૈસા આવશે. પણ એ બહાર ભાટકવા જશે ને તો ઘરમાં પૈસા નહીં આવે, એનાથી પૈસા બગડશે જ. સમજાતું નથી કોને ખબર આ બાઈને હું બુરાઈ થઈ છે. બસ હું રખડું ટીપટોપ થઈને બહાર ફેર્યા કરે, નવા લુગડા બધા પહેર્યા કરે. બસ હવે સોડી મારી કમાય છે, બે પૈસા હારે એમ નહીં કે આને હું કમાવે, એમ ઘરમાં ટેકો થાય. પણ નહીં, ઉડાડવામાં પહેલો નંબર છે. કમાય નહીં તો કાંઈ નહીં, પણ ઘરનું ધ્યાન તો રાખવું જોઈએ ને. ઘરના કામ કરે તોય બહુ છે. બળ પડે એનું શું કરવું કે આ મારે બોલનું નથી થતું, સીધી મોઢે વળગે છે જેમ ફાવે. કોઈને કીધું નથી થતું. મારે તો તારી એક ઉપાધિ છે, તને સારું ઠેકાણું મળી જાય એટલે તને પરણાઈ દો એટલે મારા ઘરની બળતરા જાય બધી. મારી ઉપાધિ કરવાની જરૂર નથી અત્યારે. આ તમારી વહુ છે ને એની ઉપાધિ કરો. આ નકામું કંઈક ખોટું કરશે ને તો ખબર પડશે. દામિની હાવ એવું નથી, આમ તો એ કામ કરે છે. બધી રીતે મારે ટોક ન કરાય પછી. કામની વાત નથી, પણ આજે બહાર જાય છે જે તમને કહેતા નથી મને કહેતા. કોઈને ખબર હોય છે ક્યાં જાય છે, શું કરે છે? કોઈ કઈ નથી જાતી. મમ્મી હું અહીંયા સાવે શું કરું કે મને વાહ જાવ તો થાય. હવે આપણે ઘરની બહાર જવાની નાય નથી પાડતા, સાવ એવા નથી આપણે, પણ એટલીસ્ટ કહીને તો જવું જોઈએ ને કે ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. પણ નહીં, કાંઈ જ જવાબ નહીં આપવાનો. આપણે કાંઈ પૂછીએ તો તરત એમ કહી દેશે કે તમારે વહીવટ નહીં કરવાનો. વહીવટ કરે જ ને, ઘરમાં રહ્યો છો, કાંઈ બહાર નથી રહેતા. ઘરનું એક વ્યક્તિ, એક આપણા ઘરનું સદસ્ય કંઈ પણ ખોટું કાર્ય કરતો હોય તેને આપણે રોકવું પડે. ન રોકી ત્યારે માણસો શું વાતો કરશે કે એના ઘરના લોકો શું વાતો કરશે, એના ઘરના દીકરાની એવો ક્યાંની ક્યાંય રખડતી હોય. મારે તો બીજાનું સાંભળવું કે નહીં? સાચી વાત છે, પણ હવે શું કરી શકીએ? એ કંઈ સમજવા તૈયાર નથી, અને આમને આમ ક્યાં સુધી ચાલશે? હું ક્યાં સુધી હાલશે? એમ થોડું હાલે. કઈ મારી દીકરી ઢેડા કરે, તમે બહારનું કામ કરે, રૂપિયા કમાઈને દે, તો તમારે એટલું તો વિચાર કરવો પડે કે ઘરનું ટાઈમો ટાઈમ કરી દઉં એમ. આ ઘરમાં ઝઘડા થાય ને તો આના લીધે જ થાય. ભાઈઓને કામ કરતા બળ પડે, હું આ નહીં કરું, હું તે નહીં કરું. જુઓ, મને બધું કહેવાથી કંઈ નહીં થાય. તમે ભાઈને વાત કરો ને કાં તો ભાભીને વાત કરો. તમે એને ભાઈ કંઈ કહેશો ને એમને તો જ ફરક પડશે. મારા કહેવાથી કંઈ નહીં થાય. સાચી વાત છે, અશોકને વાત કરવી જ જોઈએ મારે. આમ થોડું હાલતા હશે. હાવ જો, મને પણ નથી ગમતું કે ઘરમાં મગજ મારી થાય, પણ ક્યાં જાઉં? આ ભાભી જે રીતે ઘરમાં રહે છે એ બધાની સાથે તું તડાકા કરે છે ને જેવું વર્તન કરે છે ને એના પરથી તો ચોખ્ખું દેખાય છે કે એને કંઈક પ્રોબ્લેમ છે, કંઈક વાંધો છે, પણ સમજાતું નથી કે શું છે. કોને ખબર? હવે એની માં સડાવતી હોય કે આ ઘરમાં આમ રહે છે ને તેમ રહે છે. હવે આપણે તો ધડાકા લેશે તો સહન તો આપણે કરવાનું ને. અને અશોકે કાંઈ નથી કહેતો, બહુ ચડાવી છે. જેમ માંગે ને બધું આપી દે છે. રૂપિયાનો આખો હિસાબ એના હાથમાં હું આપવાની જરૂર છે? હું મરી ગઈ છું? મને નથી અપાતો? તો તમારે ભાઈને કેવું જોઈએ ને. આ તમે જ ભાઈને કઈ વાત નહીં કરો તો ભાઈને કેવી રીતે ખબર પડશે? આ વખતે કહી દેવું છે, મહિનાનો પગાર આવે એટલે મને દેજે, એટલે હું ઘર સંભાળી લઈ. જોઉં છું કેમ કરું, કેટલા રૂપિયામાં હાલે છે. છોડો, ગમે એટલો પગાર દે, બધો જાતો કરી દે. મેડમે ખાલી ચા બનાવી હતી, નાસ્તો બનાવ્યો છે મેં, ખાઈ લ્યો. અરે
કઈ જગુની ગઈ હજી નથી આવી આ કઈ રીત હોતી છે રાત પડે તો ઘરમાં નો આવું દિવસના તો રખડે તો કઈ કહેતા નથી શરમ આવવી જોઈએ અશકો આવે ને એટલી વાર છે આજ તો વારો પાડી દો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ એકલો એકલો આવ્યો ક્યાં ગઈ ફાલ્ગુની તો કેમ ઘરે નથી? એને ક્યાં ઘરમાં રહેવું જ છે એને તો બહાર ભાટકવું છે એને તો બહાર બધા હારા લાગે ઘરના કડવા દોડે અરે ના ના એવું ન હોય તો કદાચ એની બેનપણી છે ને ત્યાં ગઈ છે. પણ બેનપણી ઘરે હું જવાની જરૂર છે આ ઘરમાં આવી હારી નણંદ છે હાહુ છે ઘર છે તો એમાં નથી કાંઈ કામ પૂછતું તો બહાર જવું પડે અરે પણ તમે એટલો ક્રોધ હું કામ કરો છો? મારી વાત સાંભળો. એ મતલબ માં આખો દિવસ અહીં રહેતી હોય ઘરના કામ કરે એટલે કંટાળી જતી હોય એટલે જરીક આટો મારવા જતી હોય એમાં શું થઈ ગયું? હું આટો મારવા જતી હું ગઈ હતી ને મને ખબર છે માર્કેટમાં હું તો મેં જોઈ હતી એને કોઈક છોકરાએ ઊભી હતી તો હું લેવા કોઈ જણારે વાતો કરે છે તમે બોલવામાં ધ્યાન રાખો. તમે શું બોલો છો તમને ખબર છે? મને બધી ભાન છે બરાબર છે અમે કોઈ દી અત્યારે આટલી ઉંમર થઈ ને કોઈ જણારે ઊભીને વાત નથી કરી જે કોઈ કામ હોય ને ઘરે ને કે આપણે એના ઘરે જાય પછી વાત કરે રસ્તામાં હું ઊભું રહેવાની જરૂર છે હવે મને બધી છે ને વાર્તા તમારી ખબર પડી ગઈ છે. આમાં દામિનીના મેસેજ આવ્યા છે. એ એમ કહેતી હતી કે તમારા ઘરવાળીને કયો ઘરના કામ નથી કરાવતી બરોબર. એટલે હું શું કહું છું કે તમારે બધાને બનતું નથી ને એટલે તમે આવી રીતે વાત કરો છો. બાકી એ છે ને એવી નથી. તને તો છે ને અમે ખોટા જ લાગશો અશોક જો આ ભવિષ્ય તારું છે બરાબર છે તારું ભવિષ્ય બગડશે અમારે તો શું છે અમે કદાચ તમને જુદા કરી દેવું લે પછી તું શું કરી તું એને રહી શકે અને મારે છે ને એવું નથી કે એનો વિરોધ છે એટલે હું તારી આવી વાત કરું છું બરાબર છે જેમાં મને નરી આંખે જોઈ ને હું કહું છું તને એ વાત ખોટી છે. અને કદાચ કોઈક ઊભું હોય ને તો એના ઓળખીતા કે એના હગા હશે. બાકી તમે ખોટા આવા છે ને આરોપ મૂકોમાં નહીતર પછી એ કંટાળી જાય ને એ તો નહીં ઊભી રહેતી હોય ને બીજા રહે તોય ઊભી રહે. આ બધી છે ને તારી જ ભૂલ છે તારામાં વાંક છે તને બાયડીને કેમ રાખવી ને રાખતા આવડતું નથી નકર બીજાના બાયડા આપણી બાયડી હું લેવા ઊભી રહે એવું કાંઈ ન હોય. આ તમારો મગજનો વેમ છે. તમે આ વેમ કાઢી નાખો ને. હા વેમ કાંઈ નથી હાસુ છે બરાબર છે ને ઘરના કામ કરતા હેના જોર આવે છે બધું દામિની કરે શું દામિની બધું લઈ ખાધું છે મારી વાત સાંભળો. દામિનીને હજી આમ ઘણી એવી રસોઈ છે જે હરખી રીતે બનાવતા નથી આવડતું એટલે કદાચ છે ને એને શીખવાડતી છે ને દામિની કામ કરે ને એ તો વધારે મને ગમે. કારણ કે જુઓ અહીંયા એને નકરો કામ ન કર્યા હોય અને સાસરે જાય તો પછી ત્યાં તકલીફ ન પડે એટલે આ બધું જે થાય છે ને એ સારું જ થાય છે. તારી બાયડી કરતા છે ને મારી દીકરીને રસોઈ એક નંબર બનાવતા આવડે છે બરાબર છે અને તારી ઘરવાળી પાસે હું શીખતી હતી તારી ઘરવાળીને જ રસોઈ નથી આવડતી એને કે પેલા મારી પાસે શીખે પછી તું ડાયો થાજે તને તો છે ને કઈ કીધું નથી થતું બાયડીના ઉપરાણા લેશું બહુ કરી હો તમે. આપણા દુશ્મન હોય ને દુશ્મન એની પાસે કદાચ આપણી પાસે વસ્તુ એની કરતા સારી હોય ને 100% સારી તોય આપણને એ નબળી જ લાગે. શું કામ કે એ આપણા દુશ્મન છે. સત્ય કોઈને સ્વીકારવું નથી. અને મમ્મી હું તમને એમ કહું છું કે જો તમે આવું ને આવું ન કરો વિચારશો ને આવું કહેવો ને તો પછી મારા છૂટા છેડા થાય હો. એટલે ખોટા છે ને ખોટી શંકા તમારા મગજમાં છે ને એ કાઢી નાખો ને. હા તું અહીંયા મારી સામે બોલશે બાયડી સામે બોલતો હતો ત્યાં તો હાવ આમ આવો થઈ જાય ભાઈ બાપા જેવો ગોતી છે જેવી આપણે શું કરવું. હા ત્યાં કદાચ મારે એવું ન થવું હોય ને તોય થઈ જવાય છે કારણ કે રૂપાળી જેટલી જ પણ જેટલી રૂપાળી છે ને એટલી સંસ્કારી છે એટલું યાદ રાખજો. એ તો હું તને કે એક દી આવશે જ્યારે તું મને કે બા તમે કહેતા તે હાસુ છે હો એ ખોટું જ હોય. મારી વાત સાંભળો તમે. તું દામિનીને છે ને ફાલ્ગુની વચ્ચે જે કાંઈ પણ ઝઘડા થાય ને એમાં ફાલ્ગુનીનો પક્ષ લેવાનો રહેવા દે મારી દીકરી ડાય છે ઘરનું કામ કરે ઉપરથી ઓફિસનું ઘરે બેઠા કામ કરે રૂપિયા કમાઈને દે છે તારી બાયડી હું કરીને દે છે તોય આખા ઘરનું કામ મારી છોડી તો કરે છે પોતે તો ટીપ ટોપ થઈને ફરવા નીકળી જાય છે તમે દામિનીની જેમ દીકરી માનો છો ને એવી રીતે છે ને તમે ફાલ્ગુનીની દીકરી માનવા મળો. તમને છે ને આ ભેદભાવ છે ને એ ખરખું થઈ જાય બધું. આ હાહુ વહુનો છે ને આવું જ છે. બસ વાંધો જ એ છે કે વહુ જ માને છે બધી હાહુ. પણ હું તમને એમ કહું છું કે એને દીકરી માનો ને તો એ મને કોઈ દી માં માને છે પૂછું કોઈ રીતે કે તે મમ્મી યાર શાંતિથી ક્યારે વાત કરી એમ પૂછું તે એને કોઈ દી હારા વેણે મને બોલાવી નથી આલ્યો ખાઈ લેજો ત્યાં મૂક્યું છે લઈ લેજો હાથે બનાવી લેજો એવા વેણ બોલે તમે નહીં આયા ઘા વાગે આયા હો કાંઈ વાંધો નહીં. હું છે ને એને સમજાવે બીજું હું. આ જગ્યાએ મારી દીકરી હોય ને તો આવા શબ્દ મને ન બોલે તમે નથી સમજ્યા મારી ભાષા પણ હું એને સમજાવે હા એને. સમજાવી જ દેજે
હારી પેટ સમજાઈ દે જાય મારા ઘરમાં નહીં હાલે હદ બારું. સાગર આવે તો સાગર હા બે તો કામ છે મારે. શું છે પપ્પા શેની મગજમારી છે? બસ તને તો હું બોલાવું એટલે બસ એમ જ લાગે મગજમારી જ હોય. અરે પણ કઈ વાત છે? તમે વાત કહેશો તો ખબર પડશે. એક તો જ્યારે જોવો ત્યારે બહાર જાવ તોય બોલાવ બોલાવ કરે, ઘરે આવતો હોય તોય બોલાવ બોલાવ કરે. બોલાવ કરવો જ પડે સમજ્યા. કારણ કે હરેક બાપને એના દીકરાની એક જ ચિંતા હોય કે એનો દીકરો મોટો થાય અને સારો કંઈક ધંધો કરે અને એના લગ્ન થાય પછી એના સંતાન થાય અને એ પછી સંતાન બધા આમ ખુશખુશાલ હોય ને પછી બાપને બી એક ઈચ્છા હોય નહીં. પણ યોગ્ય સમયે બધું થતું જ હોય છે અને હજુ એવું યોગ્ય સમય ક્યાં યોગ્ય આવ્યો સમય છે? એટલે પણ 27 વર્ષ છે. 27 વર્ષના દિવસ ગણે. તે પણ હું ક્યાં ના પાડું છું? મારે ધંધો કરવો જ છે. મેં કોઈ દિવસ તમને એમ કીધું કે મારે ધંધો નથી કરવો કે મારે નોકરી કરવી છે? અરે કરવો જ છે મારે ધંધો. પણ આ તો જ્યારે જોવો ત્યારે સવારે ઉઠીને તમારો એક જ સવાલ હોય કે દીકરા હવે ધંધો કરી લે સારો, હવે તો કરી લે ધંધો. આ ખોટે ખોટું તમે પ્રેશર આપો છો મને. જો એનો જ ફોન આવ્યો. લે હા પ્રદીપભાઈ આપણે ઓલો આપણે એમ્બ્રોઇડરી મશીનની વાત થઈ હતી ને ભાગીદારમાં, એ અમારો છોકરો છે ને, લ્યો એને જ આપું સાગર. એની જ્યારે વાત કરો એને કેટલી કમાણીશ તમે મને તો સમજાયો. મેં તમને ત્યારે હોત ને કીધું હતું કે મને સમજાવવામાં છે ને કાંઈ તમારે ભલી વાર નથી. મારા છોકરાને સમજાવશો ને તો તમને બધી ખબર પડશે ને તો એને ખબર પડશે, બીજું કઈ નહીં. એને કહો લ્યો લે સાગર તાર ધંધો તો કાંઈ કરવો નથી. અરે પણ જો આ મારો દોસ્તાર છે ને હોશિયાર છે ને ઈમાનદાર છે જો અને એને પાછા મશીન હાલે છે હો, એમાં બેઠો ભાગ આપે છે ઈ. પ્રદીપભાઈ તમને છે ને શાંતિથી ફોન કરું હો, અત્યારે મૂકું. મારી વાત સમજો, મારે એમ્બ્રોઇડરીના મશીન નથી મૂકવા. તમે શું આ લપ લઈને બેઠા છો? તારે પણ વાંધો હું તારે કે એમ્બ્રોઇડરી મશીન નથી મૂકવા એટલે ઈ ધંધો જ કહેવાય. અરે પણ હું ક્યાં ના પડું? એ ધંધો નથી. પણ મારો ધંધો અલગ છે, એ ધંધો અલગ છે. અને તમે જ પહેલેથી કહો છો કે જે ધંધાનું તમને નોલેજ ના હોય ને એ ના કરવો જોઈએ. ધંધાનું તારે ભલે નોલેજ ન હોય, એને તો નોલેજ છે ને. અરે જુઓ, આ પારકાના કંદા ઉપર બંદૂક મૂકીને ફોડવી ને એમાં કઈ મજા નહીં. તો કઈક નોકરી ગોતવા માંડે, કા નોકરી ગોત કા ધંધો કર. બાકી આમ તું રખડી ને ઈ મને નહીં પોહાય. અરે રખડતો નથી. તમે થોડોક તો વિચાર કરો પપ્પા. એક તો સવારથી જાઉં છું, પૂરેપૂરી મહેનત કરું છું, વિચારું છું, નક્કી કરું છું કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. ઉલટાના તમે ખોટે ખોટું પ્રેશર કરો છો મને. તું મહેનત કરશો, હું કાંઈ ના નથી પડતો, પણ મહેનત કરશો. સવારે 2 ભાખરી ખાવામાં બહુ મહેનત કર, પછી અહીંથી પાછો ગાડીમાં જા, એને કીક મારવામાં તારે કેટલી મહેનત જોવે. પછી તું ગાડી ચલાય હાવ એમાં કેટલી મહેનત જોવે. એકદમ ધ્યાન રાખવાનું, બધે કોઈ ભટકાઈ ન જાય, એ બધી મહેનત જ કહેવાય ને. પછી પાછું વળે પિક્ચર જોવા જવાનું, ત્યાં એક ધારું હમણાં 3 કલાક હમણાં બેઠું રહેવાનું અને મગજને કેટલું ટેન્શન આપવાનું. આ બધી મહેનત જ કહેવાય. પાછું બાકી રહી ગયું હોય તો પાછું તું ઘરે આય, ઘરે પાછું જમવાનું, એમાં કેટલી મહેનત પડે. ચાવવાનું, પછી પાછું સૂવાનું, આ બધું 12 વાગે લગી જાગવાનું. 12 વાગે લગી જાગીએ કે માણસ? આ તો તું મહેનતું માણસ છો એટલે જાગીએ. બહુ મહેનત કરો ભાઈ. વાહ. અરે પણ પપ્પા શું લઈને બેઠા છો લપ? એક વાત કહો મને, આપણે ભગવાનની દયા છે, આ કાંઈ મગજમારી છે ખરી? આ તમે સારી એવી નોકરી કરો છો અને સાથે સાથે બિઝનેસ પણ તો સંભાળો છો ને. અને બીજું મહત્વનું વાત કે આપણે મકાન છે એનું ભાડું પણ આવે છે. પૈસાની આપણે જેને કોઈ તંગી નથી. હું 5 દિવસ મોડો સેટ થઈશ ને તો પણ વાંધો નહીં. કહેવાય ને કે ગમે તે ધંધામાં પૂરેપૂરો સમય આપવામાં આવ્યો હોય ને તો ભવિષ્યમાં તમને તકલીફ ના ઊભી થાય. અરે રાજાના રાજમહેલ હોય ને તોય બેઠા બેઠા છે ને ઈ હોતે ને ખૂટી જાય હો. રાજાનો કુંવર હોય ને એને હોતે ને મહેનત કરવી પડે. આ દુનિયામાં કોઈ એવો નથી દીકરો કે જેને મહેનત ન કરવી પડે. અરે કરોડોપતિ હું, અબજોપતિ હું, ખરબોપતિ હોય ને એને ઓફિસે તો જવું જ પડે. એ કે બેઠો ન રહે ઘરે. પણ મારે ક્યાં બેઠા ઘરે રોટલા તોડવા છે? મારે જવું જ છે, મારે કરવું જ છે. પણ તમે જો આ ટોકવાનું બંધ કરો એટલે હું મારો આ જે પૂરેપૂરો મગજ છે ને એ કામ ધંધે લગાડું, જેથી કરીને હું તમને કંઈક વળતર આપું. કાંઈ વાંધો નહીં. હું તને મહિનો કાંઈ નહીં કહું. બસ તમ તારે એક શબ્દ તને ધંધા માટે નહીં કહું. તું ક્યાં જાશો, શું કરશો, તને 1 મહિનો તને છૂટી જા. બસ 1 મહિના પછી તું ધંધો કરીને હાલ. રેવા દો ને, સહન નહીં થાય. આ 5 દી નહીં જાય ને તો બોલાવીને કહેશો. તો વાંધો નહીં, હું તારા બાપ છું. મેં કહે તને વચન આપું 1 મહિનો તને કાંઈ ન કહું. જા હાલ. હા તો જોઈએ. હા બસ હવે જોઉં છું હું. દીકરા તું ધંધો કરશો કે નહીં? ફાલ્ગુની, મારે
તારી જોડે થોડીક વાત કરવી. ક્યારે આવ્યા તમે? ખબર નહીં પડી. બોલો ને, શું વાત કરી છે? જો હું તો ક્યારનો આવ્યો હતો, પછી ઉપર હોલમાં હતો. હા હા, પણ હું તને એમ કહું છું કે તું છે ને હવે ઘરની બહાર જવાનું ઓછું કરી નાખજે. કેમ આવી કેમ વાત કરો છો? જો એમાં એવું છે ને કે આ મમ્મી ને દામીની છે ને એ ખોટી તારી ઉપર શંકા કરે છે કે બહાર આને છે ને કાંક લફરું છે એમ કરે છે ને એટલે. છોરી કેવી વાત કરે છે એ લોકો પણ. આટલો એ વિશ્વાસ નથી. હું આ ઘરની વહુ છું તો મને એટલી તો સમજ હોય ને. અને તમે તો જાણો છો ને કે હું તમને કેટલો પ્રેમ કરું છું. મને ખબર છે, પણ આ મમ્મીને ને એમ નથી ખબર ને. પણ જો ને આખો દિવસ ઘરમાં કામ હોય, કામ બતાવું પછી મારી ફ્રેન્ડને મળવા ન જાઉં. હવે તમને પણ મારા પર ભરોસો ના હોય ને તો હું નહીં જઈશ. મારી ફ્રેન્ડને કહી દઈશ કે હું હવેથી મળવા નહીં આવું. જો મારી વાત સાંભળ, તમ તાર મળવા જાજે, પણ એ છે ને થોડુંક ઓછું કરી નાખજે. હું એમ કહું છું, આ ખોટી માથાકૂટ થાય ને એમાં મજા ન આવે. હવે ભગવાને આવું સારું જીવન આપ્યું છે તો હું આ ખોટી માથાકૂટમાં પડવાનું? હે, તમારી વાત તો સાચી છે, પણ એ લોકોને મારા પર ભરોસો નથી એટલા માટે આવું બોલે છે. પણ અશોક, હા, તમને તો મારા પર ભરોસો છે ને? તારી ઉપર મને પૂરો ભરોસો છે. તો પછી તમે શું કામ આવી વાત કરો છો? આમ ઘરમાં બેસી બેસીને હું કંટાળી જાઉં છું. અને જ્યારે પણ દામિની બેન સાથે અથવા તો મમ્મી સાથે વાત કરવા જાઉં ને ત્યારે એ લોકો મારી સાથે ઝઘડો કરે. અને ઘરમાં પછી મને એમ થાય કે અહીંયા રહું એના કરતાં હું 2 કલાક મારી ફ્રેન્ડને મળી આવું ને તો મારું પણ મન લાગેલું રહે. નહીં તો પછી કંટાળો આવે મને. જો ફાલ્ગુની, હું કહું છું કે આજ મમ્મીએ છે ને મને ન કરવાની વાત કરી. એ કહે કે એ કોઈક અજાણ્યા છોકરા હારે ઊભી હતી માર્કેટની આગળ. એટલે મેં કીધું કદાચ ઊભી હોય તો ઈ એના હગા હશે, પણ મને હું તારી ઉપર જરી કઈ શંકા નથી કરતો, કારણ કે મને તારી ઉપર પૂરો ભરોસો છે. પણ હવે આ મમ્મીને કોણ સમજાવે, તું કે? તમારી વાત સાચી છે, એ લોકોને જ નથી સમજાવી શકતી. એટલા માટે જ હું આ ઘરમાં જ છે ને જેમ બને ને એમ કામ પતાવીને પછી ઓછી રહું છું અને બહાર મારી ફ્રેન્ડના ત્યાં જતી રહું છું, ક્યાં તો પછી મારા ઘરે જઈ આવું છું. આખો દિવસ ઘરમાં ને ઘરમાં શું કરવાનું હોય? જો એ જે વાત કરતા હશે ને તો કોઈ રિલેટિવ અથવા તો કોઈ કોલેજનો ફ્રેન્ડ મળી ગયો હશે તો ઊભી હોઈશ. એમાં શું વાંધો આવ્યો? કાંઈ વાંધો નથી, પણ છતાં પણ હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. આ બે છે ને એ તારી વાંહે પડી ગયા છે, એટલે તું છે ને ઘરેથી બહાર નીકળવાનું બંધ કરી દે થોડાક દી, બસ. બસ તમ તારે જાજે. કંઈ નહીં, તમને પણ છે ને એ લોકોની વાતમાં જ વિશ્વાસ છે એટલા માટે જ તમે મને ઘરમાંથી નીકળવાની ના પાડો છો. પણ કંઈ નહીં, હવે તમે કહો છો એવી રીતે જ કરવું પડશે ને. હું તો તમારી પત્ની છું એટલે તમે જેમ કહો એવી રીતે મારે ચાલવાનું હોય. બાકી મારી મરજી કે મારી ખુશી માટે તો હું કંઈ કરી જ નહીં શકું ને. અરે ના ના, તું આવું ન બોલ ને, મને દુઃખ થાય છે. તમને દુઃખ થતું હોત ને તો તમે તમારા મમ્મી અને બેનને સમજાવી દીધી હોત કે ફાલ્ગુનીની ઉપર મારે ભરોસો છે ને હું એની સાથે આવી રીતની વાત નહીં કરું. પણ તેમ છતાંય તમે એ લોકોની વાત સાંભળીને મારી સાથે આવી વાત કરો છો. ના ના, તું સાચે બસ. જો મારે કોઈ તમારી સાથે જબરજસ્તી નથી કરવી આ વાતમાં. તમે ના પાડો છો ને તો હું નહીં જઈશ, ઘરમાં બેસી રહીશ અને એ લોકો મને બોલે ને તો હું સાંભળ્યા કરીશ. સાંભળ્યા કરજે ને પછી દુઃખી થાય છે એટલે મને દુઃખ થાય. જો મારી વાત સાંભળ. બધું ન વિચારવાનું હોય પછી. નહીં, મારી વાત સાંભળ. તું તારે છે ને તારે બહાર જવાનું છે, પણ મતલબમાં તું થોડુંક ખાલી ઓછું રાખજે. ઠીક છે, હું જલ્દી જઈને જલ્દી આવી જઈશ. પણ અશોક, હા, તમે છે ને મારા પર જે ભરોસો રાખો છો ને એ રાખજો. આ લોકો કે દુનિયા કોઈ તમને કંઈ પણ ચડાવે ને તો પણ મારા પર ભરોસો ના તોડો. અરે મને તારી ઉપર છે ને પૂરો ભરોસો છે, પૂરો ભરોસો. એટલે જ તો આપણે હારે છીએ. હે, અને હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળીશ. હા, હું પણ નસીબદાર તો કહેવાઓ જ ને કે આટલો સારો હસબન્ડ જે મારી બધી વાત માને, મારા બધા સપનાઓ પૂરા કરે અને મારા પર આટલો ભરોસો કરે. અરે ભરોસો કેમ ન કરું? હે, તું તારું ઘર છોડીને આ ઘરમાં આવી છો તો એ બધું મારે જોવાનું હોય ને. અને બીજી વાત એ કે તું છે ને તું એક બીજું કામ કરજે.
તું દામીની કામ કરતી હોય ને તો થોડુંક એને કામ કરાવજે ને પછી જાય છે એટલે છે ને એને મનમાં છે ને બોલું ને આ હું એને કામ કરવું પડે છે ને એટલે એ ન કરવાની વાતો જ કરશે. હા એ તો હો? મને ખબર જ છે પણ હું કામ કરાવી લઈશ, ચિંતા ના કરો. તમે ખાધું કઈ? તમારા માટે આપી દઉં કઈ? હા ભૂખ લાગી છે ને? હા સારું, ચાલો જમી લઈએ. હા ફાલ્ગુની, રાઈટ? સાગર. બેસું? હા, ઓફ કોર્સ. હાય, હેલો. કેમ છો? બસ એકદમ મજામાં. તમે કહો, તમે કેમ છો? બસ તમને મળીને વધારે મજામાં. મને તો લાગતું જ નહોતું કે તમે આવશો. મેસેજ કર્યો હતો મેં કે આપણે મળીએ. હવે તમે મેસેજ કર્યો હતો તો મારે આવવાનું જ હતું ને. તમારા મેસેજને મારે ઇગ્નોર થોડો કરાય? એ વાત પણ સાચી, પણ હું તો તમારી એક્ઝામ લેતી હતી કે હું તમને મેસેજ કરીને મળવા બોલાવું અને તમે આવો છો કે નહીં. લે, મતલબ કે તમારી આ એક્ઝામમાં હું પાસ થયો કે પછી ના થયો? ના ના, આ એક્ઝામમાં તો પાસ થઈ ગયા છો. એટલે હજુ મારી પાસે તમે અલગ અલગ એક્ઝામ લેવાના છો? એવું કંઈ પ્લાનિંગ તો નથી, પણ જોઈએ આગળ આપણે વિચારીએ. સારું, કંઈ વાંધો નહીં. તમે તારે ગમે તેવી એક્ઝામ લેજો. હું એમાં છે ને 100% પરિણામ આપવાની કોશિશ કરીશ. આપી શકું કે ના આપી શકું એની ગેરંટી નથી આપતો, પણ કોશિશ કરીશ. પણ તમે આજે આવ્યા ને એ પરથી તો લાગે છે કે તમે બધી જ એક્ઝામમાં પાસ થશો. બોલો, કંઈ કહેવા માંગો છો? ના ના, કહેવાય છે ને કે લેડીઝ ફર્સ્ટ. જ્યાં સુધી લેડીઝ બોલતી હોય ને ત્યાં સુધી આપણે ના બોલવું જોઈએ. તમારે જે પણ કાંઈ મને પૂછવું હોય, જે પણ કાંઈ કહેવું હોય ને એ પહેલાં કહી દો. જો હું એક મેરિડ પર્સન છું, મને એક સારા મિત્રની જરૂર છે, તો તમે મારા એ મિત્ર બનશો? મિત્રની વાત કરો છો? મિત્ર શું, હું તો છે ને તમારો એટલે કે સારો એવો જીવનસાથી પણ બનવા તૈયાર છું. હો, વાંધો નહીં. મને એમ કે કદાચ હું મેરિડ છું એના માટે તમને કંઈક પ્રોબ્લેમ હોય એટલે પહેલાં પૂછી લીધું. ના ભાઈ ના, મને છે ને કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત છે કે આપણી આ બધી વાતોથી મને તો કંઈ વાંધો નથી, પણ તમારા હસબન્ડને તકલીફ થશે તો? એને ખબર પડશે ત્યારે શું કરશો? કાંઈ તકલીફ નહીં થાય. અને એને ખબર કેવી રીતે પડવાની? આ કોણ કહેવા જવાનું છે એને, તમે કે હું? ના ના, કહેવા કોઈ નહીં જવાનું, પણ ઓલું કહેવાય ને કે દિવાલને પણ કાન હોય. લોકો કોઈ વાર આપણને ભાળી જાય અને કદાચ તમારા હસબન્ડને કહી દે તો? હા, કોઈ પણ એને કંઈ પણ કહેશે ને તો પણ એ માનશે નહીં, કારણ કે છે ને ખૂબ જ વિશ્વાસ કરે છે મારા ઉપર. અને કહું ને તો પપ્પુ જેવા છે હાવ. એના કામથી જ કામ રાખે, બીજો કોઈ વહીવટ નહીં કરે. એવું છે? હમ. સારું, જો ખરેખર એવું જ હોય ને તો હવેથી તમે અને હું એક સારા ફ્રેન્ડ. અને હવે તમે જે પણ કાંઈ પરીક્ષા લેશો ને એ બધી જ પરીક્ષામાં હું પાસ થઈને બતાવીશ. પરીક્ષા તો હવે કંઈ લેવાની નથી, કારણ કે એક જ દિવસમાં હું તમને સમજી ગઈ કે તમે મારા માટે કંઈ પણ કરવા તૈયાર છો. એની ટાઈમ. બીજું તમારે ઘરમાં કોણ કોણ છે અને તમે શું કરો છો? મારા ઘરમાં છે ને મારા એક પપ્પા છે. જોકે બધાને એક જ હોય, મસ્તી કરું છું. મારા પપ્પા રહે છે, હું ને મારા પપ્પા બે જ છે. બીજું મારા ઘરમાં બીજું કોઈ નથી. અચ્છા, તો મેનેજ કરવું અઘરું પડતું હશે ને બધું? હા, હવે મેનેજ કરવું તો અઘરું પડે છે. એક સારી એવી છોકરીની તલાશમાં છું. જો કોઈ મળી જાય તો એની સાથે લગ્ન કરી અને મારા ઘરે લઈ આવું. એ વાત પણ સારી, પણ કદાચ તમને મળી જાય અને પછી તમે મને ભૂલી ગયા તો? વાહ, ના ના, હજુ તો આજે આપણી પહેલી મુલાકાત છે અને ત્યાં તો ભૂલવાની વાત પણ આવી ગઈ. હે? હા, એટલે વિચારવું તો પડે ને કે કદાચ તમને કોઈ સારી એવી છોકરી મળી જાય અને તમે મને ભૂલી ગયા તો પછી મારું શું થશે? એટલે કે હું તો પાછી જેમ હતી એમ એકલી જ થઈ જઈશ ને? ના ના, તમે છે ને જરાય ઉપાધિ ના કરો. આ મારી લાઈફમાં છે ને ઇનકમિંગ ફ્રી છે, આઉટગોઈંગ ફ્રી નથી. અચ્છા, એ વાત છે. આવું છે ને આસાન છે, જાવું નહીં. તો મારા માટે સારું જ કહેવાય, કેમ કે એમ પણ
મારા હસબન્ડ સાથે એટલું કંઈ ખાસ જામતું નથી અને આખો દિવસ આમ કહેવાય ને કે એકલું એકલું ફીલ થતું હોય. તમારા આવવાથી કદાચ મારા જીવનમાં રંગો ફેલાઈ જાય. અરે હવે તો છે ને તમે તમારા વિચારોને છે ને ગતિ આપો. તમારા બધા વિચારો, તમારા બધા સપનાઓ, તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરીશ. શું કામ ચિંતા કરો છો? તો તું મને તું કહે ને. હા તો ફર્સ્ટ મુલાકાત આગળ આગળ તમેમાંથી તું થઈ જઈશ. પણ મને રિયલીમાં એવું લાગે છે કે આપણે આમ પહેલી વાર મળ્યા હોય ને એવું નથી લાગતું. આપણે વર્ષોથી એકબીજાને જાણતા હોય ને એવું ફીલ થાય છે. સિરિયસલી એ વાત તો છે. એ વાત તો મેં પણ નોટિસ કરી કે તારી સાથે વાત કરવી ને એટલે કહેવાય ને કે બહુ મજા આવે. મેસેજ પર તો વાત કરતા જ હતા પણ આમ મને એવું હતું કે રૂબરૂ મળીને આપણે કેવી રીતે વાત કરશું, એકબીજા સાથે વાત કરી શકશું કે હા તો છોડ હવે એ બધી વાત છોડ. આપણે છે ને કોફી પીવા છીએ. ચાલ નહીં. ચાલો. હા કંઈ વાંધો નહીં ને? અરે ના, હવે એમાં શું વાંધો. સારું ચાલ. હા યાર તમારો ત્રીજો ફોન છે સમજ્યા, મેં બોલાવ્યો જ છે. હા એને કે હું શું છે? શેના ફોન ઉપર ફોન કરો છો? ઘરે હોય તો ઘરે શાંતિ નથી લેવા દેતા, ઓફિસે હોય તો ઓફિસે શાંતિ નથી લેવા દેતા. તમારે કરવું શું છે એ કહો ને. કે પ્રગતિ ઘણી કરી હો, ઘણી પ્રગતિ કરી, પણ ધંધામાં નહીં, તો આ રખડવામાં. અને હવે તું એક સ્ટેપ આગળ હોતો ને વધી ગયો છો રખડવામાં. અરે પણ મેં કાંઈ નથી કર્યું. શું કર્યું છે એવું તમે? કોની હારે બેઠો તો બહાર ગાર્ડનમાં, હાથમાં હાથ નાખીને આમ કરીને અરે ઘરવાળી હોય એમ. હું કોઈની સાથે નતો બેઠો. તમને છે ને 3 જણાએ કીધું, આપણી સોસાયટીના 3 જણાએ કીધે, એ લોકો અહીંયા વોકિંગ કરવા આવ્યા હતા, અહીંયા જાતા નથી પણ આ બાજુ નીકળ્યા હતા ને એટલે કીધું આ ગાડી ઊભી રાખીને વોકિંગ કરી નાખવી. એટલે વોકિંગ કરતા હતા ને 3 જણાએ જોઈ 3 થોડા ખોટું બોલે. સરસ. એટલે તમને તમારા દીકરા પર ભરોસો નથી પણ પારકા ઉપર ભરોસો છે એમ જ ને? તો કેમ ભરોસો કેવો હતો? કીધું તો હું મહિનામાં મહેનત કરીને ધંધાનું સેટિંગ કરી નાખી તો આ મહિનો પૂરો થઈ ગયો. જો અરે કે ખાવાનું થોડું છે તે ખાઈ લઉં. વાર લાગે બધી વસ્તુમાં. સેટિંગ કર્યું પણ આ પારકી છોકરીને પટાવવામાં. ઓહ તમે છે ને મન ફાવે એવું ના બોલો. અને હા બેઠો તો છોકરી સાથે, ફ્રેન્ડ છે મારી. શું થઈ ગયું? આજના જમાના પ્રમાણે બધા છોકરાઓ અને છોકરીઓ એકબીજા સાથે બેસે છે, વાતો કરે. બેસવાનું હોય તને ખબર પડે કે નહીં? આવી રીતે આમ હાથ આમ કર્યું તું અને પાછા આમ ઓલો હતો હાથમાં હાથ નાખીને પતિ પત્ની બેઠા હોય એમ બેઠો તો. હવે એ ત્રણેયને મારે કયા મોઢે એમ કેવું કે કઈ મારા છોકરા માટે કોઈ છોકરી હોય ને તો મને બતાવજો. એ હું બતાવે. સરસ. એટલે તમને તમારા ખુદના દીકરા પર ભરોસો નથી, પારકા ઉપર ભરોસો છે. અને કદાચ નો છોકરી શોધી દે તો મને શું ફેર પડે છે? હું નો છોકરી ગોતી નો દે ને છોકરી તો કાંઈ ફેર નથી પડતો. તને કાંઈ ફરક નથી પડતો કારણ કે તાને તો ક્યાં કઈ આબરૂની પડીશ છે. બાપની આબરૂ શું કહેવાય, એને એનું કેટલું નામ છે એનું તને તો કઈ ફરક જ નથી પડતો. હું આશરે મારી માટે મારા ઘરની ઇજ્જત સાચવવા અને મારું ઘર બંધાયેલું રહે, મારું ઘર છે ને અકબંધ રહે એટલે બધી હું મહેનત કરું છું. પણ ત્યાં તો મારી મહેનત ઉપર તું તો પાણી જ ફેરવતો જશે. મેં સમાજમાં કેટલી ક્રેડિટ જીતી છે અને તું બધું મારા નામે બધું હારી જશો. તો એક કામ કરો, આમે હું છે ને તમારી સાથે રહું છું કારણ કે મને એવું લાગે છે કે તમે મારા પપ્પા છો અને મને શાંતિ રહેશે એટલા માટે રહું છું. જો એવું જ લાગતું હોય મારાથી તમને તકલીફ હોય જ તો પછી હું નોખો જતો રહું, શાંતિથી તો રહીશ કમસે કમ. સાગર મને ઘણી વાર એવો વિચાર આવે કે તે એક કામ એવું નથી કર્યું કે આમ સારું હોય, તારી દ્રષ્ટિએ સારું હોય. હવે તું એમ કહેશો કે હું હવે તમારાથી અલગ હોયો જાઉં, બહાર રહેવા જાઉં તો કેટલું ખરાબ લાગે કે બાપ દીકરો ખાલી રહેશે અને એમાંય તે પાછો દીકરો તો અલગ રહેશે. હવે બાપમાં વાગશે કે દીકરીમાં વાગશે, હવે એમાં તો કોઈ એટલે કોઈ આપણા ઘરની સામે ન જોવે. આ શું કઈ એક રસ્તો થયો? હું રોજની મગજમારીથી છે ને કંટાળી ગયો છું. હા રોજ સવારે ઉઠું એટલે મગજમારી કરવાની મારી ત્રેવડ નથી. શાંતિથી રહેવું હોય ને તો રહીએ, નકર કઈ વાંધો નહીં. પણ સાચી કરવી છે આ કઈ હું ખોટી મગજમારી કરું છું? 2 જણાને પૂછશે જા એમ કહે કે નહીં તારો બાપ ખોટો છે તો હું તને શબ્દ ન કહું. લ્યો એ જે હોય તે ગામ છે ને 70 વાતો કરે. ગામનું ના જોવાનું હોય, આપણે પોતાનું જોવાનું હોય. અરે પણ પોતાનું જોવાનું હોય, પોતાનું કંઈક સારું હોય, ધોળું હોય ને એને બધા ધોળું જ કહેતા હોય, કાળું હોય ને બધા કાળું જ કહેતા હોય. કઈ કાળાને ધોળું ન કહે, ધોળાને કાળું ન કહે. એટલે આપણે છે ને આપણે રીત પ્રમાણે રહેવાનું હોય. આપણે કઈ ફતવા નથી કરવાના. આપણે એ જે હોય તે હું એવું કાંઈ નથી કરતો કે જેના કારણે તમને તકલીફ પડે ભવિષ્યમાં. ભવિષ્યમાં તકલીફ પડે જ છે, કેમ ન પડે? અત્યારે કઈ ન પડે. હાલ પછી
અત્યારે માનો ત્યાં 27 વર્ષની ઉંમર છે, પછી 28 થાય, 29 થાય, પછી 35 વર્ષનો થાય, અને તું હું આખી જિંદગી એકલો જ રહે? કોઈને કીધું એવું? યોગ્ય સમય આવશે, યોગ્ય છોકરી મળશે ને એટલે લગ્ન કરી લઈશ. કાંઈ વાંધો નહીં, તું કોઈને પ્રેમ કરે છે કે એટલે એમાં હું બાંધછોડ કરવા તૈયાર છું. આ નથી કરતો કોઈને પ્રેમ. તો પછી ઓલી કોણ બેઠી હતી અને ઓલા તો એમ કહેતા હતા કે એ તો કંઈક મોટી ઉંમરની હતી ને સાડી પહેરી હતી ને એમ કહેતા હતા. અરે કોણ છે ઈ? ફ્રેન્ડ છે મારી, કીધું ને મેં, ફ્રેન્ડ, એનાથી વિશેષ કાંઈ નહીં. ફ્રેન્ડ છે તો પછી હોય જે હોય ચોખવટ કરીને એટલે મને ખબર પડે. અરે તું ચોખવતો નહીં કઈ વાત. ચોખવટ તો કરી, આનાથી વિશેષ બીજી કેવી ચોખવટ હોય? તારી એની કઈ છે નહીં ને બીજું? અરે નથી કાંઈ. તો પણ એવી રીતે બેઠા હતા હું કામ, મને ઈ પ્રશ્ન થાય સાહેબ. અરે પણ માણસ એવી રીતે બેસી ના શકે. એમ કઈ પતિ પત્ની સિવાય કોઈ ન બે કે જો તારે પ્રેમ હોય ને તો મને કે ને એના સરનામું આપ, એના બાપની ઘરે હું જાઉં. અરે પણ નથી પ્રેમ, કહું તો છું તમને, એક વાતમાં સમજ નથી પડતી. શું એકની એક વાત તમે ખોટે ખોટી રિપીટ કરો છો? ફોન આવે છે મારો. હલો, હું કયો? હા, ઈ જ ધૈર્ય કરું છું ભાઈ મારા છોકરા હાટો. હે એવું હતું? એક મિનિટ, ભરત સાકર કામ છે. આ એક મિનિટ, આ તો એને કહો મંગળસૂત્ર હતું. સાગર તું બંધ કરી જો. આ બધાય એના ગળામાં મંગળસૂત્ર, ચોથાનો ફોન આવ્યો જો. ઈ કે એના ગળામાં મંગળસૂત્ર હતું ને પતિ પત્નીની જેમ રહેતા હતા, એટલે જો એને પ્રેમ કરતો હોય ને તમારો દીકરો તો એને ના પડી દેજો, તમારી આબરૂ થાય એમ કહેતો તો. આ અરે પણ પારખી હે ની એને પંચાયત છે, જવા દો ને એને. આવી ગઈ બેટા? હા હું આવી ગઈ. તમે હવે પાછા ક્યાં જાઓ છો? મંદિરે. સારું થયું અહીંયા જ મળી ગયા, મંદિરે નથી ગયા. એ તો તમે આવો ને ત્યાં સુધી મારે રાહ જોવી પડે. શું થયું પણ? જા તું ઘરે જા, ફટાફટ રસોઈ બનાવી નાખજે. ઘરે નથી જવું. મેં હું અત્યારે બહાર ગઈ હતી ને, હા, તો હું એવું જોઈને આવી છું ને કે જેના ઉપર તમને વિશ્વાસ નહીં થાય. હું જોઈને આવીશ. તમે લોકો ગોળ ગોળ વાત શું કરવા કરો છો? જેવું ચોખવટથી કરી દેતા હોય તો. તારી ભાભીને જોઈ હશે, કોને હારે વાતું કરતી હતી? કોઈક છોકરો હતો. હો? આજે તો છે ને મારી નજરે મેં એમને પકડી લીધા છે. રંગે હાથો પકડાઈ ગયા છે ભાભી. અરે હું તો એમ સમજી કે કોઈક બાયોરે પંચાયત કરતી હશે, તો છોકરાને શું વાતું કરવાની જરૂર છે એને? મને શું ખબર કે એને વાત કરવાની શું જરૂર છે? અને એમ કોકની સાથે બેઠા હતા, વાતો કરતા હતા, અને પહેલા જ્યારે મેં ભાભીને જોયા ને ત્યારે કોઈ બીજો છોકરો હતો, અને આ વખતે પણ કોઈક બીજો છોકરો હતો. આ બાએ તો હવે હદ કરી નાખીશું, ખબર નથી પડતી, સમજાતું થઈ ને અમારે હું કેવું ને હું નહીં. ઘરની તો હા ઇજ્જતની પથારી ફેરવા ઊભી થઈ સાબાઈ. કોને કહેવા જાવ? અશોક તો એક વાત માનતો નથી મારી. હા તો કેવું પડશે. વાત નહીં માને ને તો પછી પસ્તાવાના વાર આવશે. અને એમાંય તે આજે મેં જોયા, હું ફોન પણ ભૂલી ગઈ હતી. ફોન સાથે લઈને ગયો હોત ને તો પ્રૂફ ભેગું કરી લે. હા એ વાત છે. કેમ કે હર વખતે છે ને એ માનતા નથી. હર વખતે એમ જ કહે છે તમારી પાસે કોઈ સાબિતી છે કે તમે મને જ જોઈ હતી? હા, અશોક નો માને ને તો તારે એ વિડીયો બતાવવા થતો, ફોટો પાડી લીધો હોત ને તોય બતાવતા તો વિશ્વાસ કરે. તો અશોક તો કઈ વાતનો વિશ્વાસ કરતો નથી. પણ શું ગમે કામ ન એટલું કરે? કરીએ. તમે વાત કરો ને ભાઈને. ભાઈને કહો કે આ બધું છે ને હવે વધી રહ્યું છે. નથી માનતો મારી વાત. અને મેં આની પહેલાંય વાત કરી હતી, એને મને એમ કીધું કે તમે રહેવા જાઓ, ખોટાઈ છે ને તમારે એકબીજાને વિરોધ ઘરમાં ઝઘડા થાય છે ને એના કારણે તમે એના પર આરોપ નાખો છો, એવું કહી દીધું મને. હા તો હવે વાત કરો એને. આ તમે છોકરાવાળી વાત કરી? હા કરી તો બધું જણારે હું વાતું કરવાની જરૂર છે? બધી વાત કરી મેં એને. તો કે તમે એકબીજા ઘરમાં બાંધો ને એટલે તમે એની પર એવો આક્ષેપ નાખો છો. લે આ ભાઈને પણ છે ને ખબર નહીં શું ભાળી ગયો છે ભાભી. આપણા કોઈની વાત જ નથી માનતો. આ તમારી વાત નથી માનતો તો મારી વાત ક્યાંથી માન? ખબર નહીં ઘરમાં શું થવાનું છે. બાય કોઈના કાબુમાં નથી. ઘરમાં જેમ ફામ વર્તન કરે છે. અરે માંડ હું તો છે ને કંટાળી ગઈ. મેં તું મંદિરે વહી જાઉં. બોલ કરે છે એક ધારી. થાય શું? ઝઘડા થાય, બીજું તો શું થાય? અને ઝઘડા ન થાય ને તો એનાથી એ વિશેષ. આવી રીતે આજે મેં જોયા છે, પછી કોઈક બીજા જોશે. હવે શહેરમાં આપણે એકલા તો રહેતા નથી ને, ઘણા બધા લોકો રહે છે, તો કોઈ એકે તો જોયા નહીં હોય, બધાય જોશે અને પછી વાતો કરશે. વની માસીનો ફોન આવ્યો હતો કે બેન તો એટલી બધી તારી વહુને સૂટ ન આપ, આ સારું નહીં, કાલ સવારે આ સમાજ શું વાતું કરશે એવું મને કહેતી હતી. મેં તો બેન શું કરું કે દામિનીને સારું ઠેકાણું જોઈએ ને એને લગ્ન કરી દે એટલે એ આમાંથી છૂટે. ભાભીના લખણ આવા રહ્યા ને તો મને નથી લાગતું કે આપણા ઘરમાં કોઈ આ પાડે કે મને આ પાડે. એના લખણ તો મને ખબર છે બહુ ખરાબ છે, પણ શું કરું કે મારે એને કાંઈ કીધું નથી થતું. એ બાઈ મારે એક શબ્દનું માન રાખતી નથી.
હું કરું? જેમ આપણે કહીએ ને એમ હામી થાય છે. શું કરવું કે તું? મામાને વાત કરવી છે? મામાને વાત કરવાથી કંઈ નહીં થાય. કેમ કે મામાય તે જ્યાં સુધી સાબિતી નહીં હોય ને ત્યાં સુધી સાચું નહીં માને. અને એમાંય તે ભાભી તો તરત કહી દેશે કે મામાને વચ્ચે બોલવાની શું જરૂર છે, આપણા ઘરનો વહીવટ છે ને આપણે કરી લઈશું. તો કોને કેવું કે આનું સમાધાન કોની પાસે કરાવડાવું કે ભાઈ કોઈની વાત માને છે? કોઈ એવું કોઈ નથી. હવે મને આપણા ઘરના ઇજ્જતની ઉપાધિ છે. આવી રીતે તો વાતો કરશે ને આપણા ઘરની ઇજ્જત જશે. એમને શરમ આવી જોઈએ, સમજવું જોઈએ. નથી સમજતી આ બાઈ. ખરેખર અશોકને કઈ આંખ ઉઘડશે જ્યારે આ બાઈ ઘરમાંથી વહી જાય ને પછી? એને બુદ્ધિ નથી, ગાંડો છે કે આ મારી બાઈને મારે કેમ રાખવી કેમ નહીં એને ખબર જ નથી પડતી. આપણે કહી દઈએ સારું નથી લાગતું, ભલે પોહાઈ કરે, જે થાય ને તે જોવું જ. કાંઈ હવે છે ને હું સાબિતી લઈ લઈશ. પછી હા. ક્યાં જશે, માનશે જ ને. હા, વિડીયો લઈ લેજે. તમે જઈ આવો મંદિર, હું ઘરે જાઉં. હા, હાલ હવે હું ઘરે આવું, નથી જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે કોણ? અજાણ? જો તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો. હા, એટલે તમે પૂછો આમ અજાણ્યા ઘરમાં તમે આમ આવી ગયા? તમારા હારા માટે જ આવ્યો છું. મારા હારા માટે? તમારા ઘરની આબરૂ બચાવવા માટે. આબરૂ બચાવવા એટલે તમે કાંઈ ચોખવટ પાડીને કયો ભાઈ? અને તમને તો હું ઓળખતી નથી, તમે આમ આવીને આવી બધી વાતો કરવા માંડો તો તમે સભ્યતામાં તો છો ને? પણ વાત કરવી જ પડે ને, કારણ કે તમે કોને ઓળખો છો? તમારા દીકરાને ઓળખો છો? ઓળખો છો તમારા દીકરાને? હા. દીકરાને વહુને ઓળખો છો? હા. ન્યાસ થાપ ખાવ છો તમે. એટલે તમે કેવા હું માંગો ભાઈ? ચોખવટ કયો ને. આ તમારા દીકરાની વહુ છે ને જેવી છે ને એવી દેખાતી નથી. તો મને ખબર છે, પણ આ ઘરમાં છે ને ભાઈ મારું નથી હાલતું. મારો દીકરો મારું માનતો નથી, એટલે કાંઈ મારાથી કહેવાતું નથી. તમને ખબર છે કે આ તમારા દીકરાની વહુ છે એ મારા છોકરા એનું ચક્કર ચાલુ છે, એ ખબર છે તમને? તમારા છોકરા ને? હા, મારો દીકરો છે એટલે જ મારે તમારી પાસે કહેવું પડ્યું. તમારી ઘરની આબરૂ જાય અને મારા ઘરની હોતે આબરૂ જાય, એટલે મને એમ થયું કે હું આ તમને વાતની ચોખવટ કરાવું. તમે કદાચ વળી અજાણતા હો તો એમ, પણ આયા તો બધી આખી મગની ડાળ બધી બફાઈ ગયેલી છે. આયા તો તમે એમ નહીં, તમારે અરે જો ભાઈ, બોલવામાં ધ્યાન રાખો. તમે દેખાવશો કેવા ને વાતો કેવી કરો છો? પણ ધ્યાન રાખીને બોલો ભાઈ, આ શબ્દો ન વાપરો. તમે એવું કેમ બોલો છો આખી ડાળ બધી બફાઈ ગયેલી છે? એમ જ કેવું પડે ને. મેં તમને કીધું કે તમારા દીકરાની વહુ છે ને મારા છોકરાને એનું ચક્કર સારું છે, તો તરત તમે એમ કીધું. એ તો મને ખબર છે, તમને ખબર હોય ને તો રોકી લેવાય. આપણે છે ને કઈ અમેરિકા નથી આપણે જન્મમાં. અરે એવું કેમ? મેં કીધું કે તમારા છોકરા લફરું છે મને ખબર છે. મેં તો એમ કીધું કે મારી વહુ ખરાબ છે મને ખબર છે. આજે ખરાબ હોય તો તમને ખબર તો ઠેક હવે ખબર પડે. હા, મારા દીકરા રે લફરું છે એ તમને નથી ખબર, પણ બીજાની યારે લફરું છે તો ખબર હતી. કેટલા રે એના લફરા છે એટલે તમે આ બધું મને ખબર નથી કે આમાં ઘર તમારું ઘર કેવું છે, સત્સંગી ઘર છે. મેં તો આજુબાજુ વાળા પાસે તમારી વાતો સાંભળે છે, બહુ માણસો હારા છો, તો આવી તો તમારી આ બધી ખબર જ નથી. આ બધું કાળા કામ કરો. જો ભાઈ શાંતિથી વાત કરો, બરાબર? અમારા ઘરમાં બીજું કોઈ નથી, અત્યારે હું એકલી છું. તમે આમ વાત ન કરી શકો. અને તમે તમારા દીકરાનું અહીંયા જણાવવા આવ્યા છો તો એ વાત હું સમજુ છું, પણ મારી દીકરાની વહુ બધા જણારે વાતો કરે એટલી મને ખબર છે. હા, તમારા દીકરાને લફડું છે એવી મને નથી ખબર. અને આ વાત મેં મારા દીકરાને કરીને તો મારો દીકરો માનતો નથી, બરાબર? તો હવે મને નથી સમજાતું કે મારે શું કરવું. તમારા દીકરામાં કઈ લેવાનું ન હોય, નકર આવી વહુ હોય ને એને ઘરની બહાર કાઢી મૂકો, એને ઘરમાં રાખવાની હોય. અમને તો તમારો દીકરો છે મારે તો શું કેવું, માય કાંગલો છે તમારો દીકરો. મને તો ખબર જ છે કે મારા દીકરામાં કાંઈ નથી, એટલે જ આ બધી બળતરા છે ને. નકર મારે હું ઘરમાં બોલવું પડે, નકર પણ મારું આ ઘરમાં હાલતું નથી ભાઈ. તમારે જે નિર્ણય લેવો હોય તમારા દીકરા પ્રત્યે લેજો. તો હું છે ને ઇજ્જતદાર માણસ છું, સમજ્યા? હું તો કાલ સવારે જો મારા છોકરાનું કઈ થતું ન હોય ને તો પૌણે તો પૌણે લે, પણ હું મારા દીકરા માટે તમારા ઘરની વહુ હોતે લઈ આવું. પણ મારે એવું કરવું નથી. મારે એની માટે કુંવારી દીકરી અને હારી સંસ્કારી એવી દીકરી જ મારે મારા ઘર માટે વહુ તરીકે લાવી છે. આવી રીતે બીજારે પૌણી ગયેલી હોય અને તોય પર પુરુષારે જો એ ચાલુ થઈ જતી હોય એવા દીકરાની વહુ હોય ને એને છે ને કાં ઝેર પાઈ દેવાય કે એને ઘરની બહાર તકેડી મૂકાય. બાકી હું ગાંડો છું તો એને મારા દીકરાની વહુ બનાવું? મને ઘણું થાય છે કે હું એને દવા પાઈ દઉં, મારી નાખું, પણ આ મારા હાથની વાત નથી. લોકો જોવે, દુનિયા જોવે તો હું વાતું કરશે. હવે મારું છે ને ભાઈ, મેં તમને કીધું એમ મારું આ ઘરમાં થયું. તમે તમારા દીકરાને સમજાવો ને કે આ ને સંબંધ તોડી નાખે.
જો પુરુષ છે સમજ્યા, અને પુરુષ હોય ને એને તો બસ આવું જ જોતું હોય. કોઈ પણ પુરુષ હોય એને બસ છોકરી સામે આવીને આવે એટલે એ તો તૈયાર જ હોય, પણ સ્ત્રીને સમજવાનું હોય કે સ્ત્રીમાં સંસ્કાર એવો જોઈએ કે એના પતિ સિવાય કોઈની સામે ન જોવે. ઘણી ખબર છે મને, પણ હવે એને સમજાવી છે તો સમજતી નથી, તો હું કરશું કયો? પોલીસ કેસ કરવો છે? તમે લડશો કેસ? બોલો. તો આમાં તો બધી આબરૂ જાય. તરત પેપરમાં નામ આવશે કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો બીજાની છોકરા હોવાને ચાલુ છે, તરત આવું મોટા અક્ષરે નામ આવે. એમાં તો આખા ગામને ખબર પડી. આ તો અત્યારે તો તમારા ઘરને ને મારા ઘરને ખબર છે, ઓલું તો આખા સિટીમાં બધાને ખબર પડી જાય. ન ખબર પડતી હોય એને પડશે તો. જુઓ ભાઈ, મને તમારા નામની ખબર નથી. તમને બહુ તમારા દીકરાને એટલી બધી ચિંતા હોય ને તો તમે એક દિવસ સાંજે આવો, મારો દીકરો ઘેર હોય તો એને બધી આ વાત કરો તો એની આંખી ઉઘડે તો ઠીક છે, નકર આ મારી હાથની વાત નથી. તમે એના હગા માં છો છતાંય જો તમારી વાત નથી માનતો તો મારી વાત એ હાની માનવું જો. હવે એને જોવાનું, એને બાયડી રાખવી હોય તો એ તમારી વાત માનશે, અને જો જાતિ કરવી હોય તો ઠીક છે, એની મરજી. મારું કાંઈ હાલતું છે નહીં, અને મારે ઘરમાં દીકરી જવાન છે ભાઈ, એને મારે પહોંચાડવાની છે. કાલ સવારે દાગ લાગશે ને તો મારે એની જિંદગી બગડશે. મારે બધું વિચારવું પડે, એટલે હું બહાર નથી પાડતી બધી વાતો. મારા દીકરાને તમે સમજ્યા, પણ હવે એ તમારી આ દીકરાની હોજ હોય ને મળતી બંધ થઈ જાય ને તો એ કાંઈક જરીક ધંધામાં ધ્યાન દે. અત્યારે હાવ રખડે છે સમજ્યા, કાંઈ નથી કરતો. મને તો જાણવા મળ્યું પછી મને ખબર પડી હે આના ચક્કરમાં છે ને એટલે ભાઈને બીજે કંઈ દસ ને રૂચતી. તો મારી ફરજ હતી તમને આ વાત કહેવાની. હવે તમારે જે નિર્ણય કરવો એ કરો. જય શ્રી કૃષ્ણ. પણ તમે તમારા દીકરાને તમારા હાથ વગો રાખજો, એટલું હું તમને કહી દઉં છું. પછી બીજું બધું જોયું જા. તમે એકવાર મારા દીકરાને મળવા આવજો. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી ધ્યાન કૃષ્ણ. રાખજો ને બે ઠપકો દેજો તમારી બહુ. એ હા. ભાભી, બહાર જાઉં છું? તમારે પૂછવાની જરૂર પડી ગઈ? ના ના, મને ખબર જ છે બહાર જાઓ છો એમ. આ દરવાજા સુધી આવી ગયા છો તો બહાર જ જતા હોય કે નહીં? સમજદાર તો છો, પછી શું કામ રોજ રોજ પૂછ્યા કરો? આ તો મને થયું કે આ વખતે કદાચ તમારે જવાબ દેવો હોય તો જવાબ નહીં દો ને તોય મને ખબર છે કે તમે ક્યાં જાઓ છો. હા, હવે તમને ખબર હશે ને કે મારી ફ્રેન્ડને મળવા જાઉં છું. હવે રોજ રોજ એકને એક શું મગજમારી કર્યા કરવાની? હા હા, જો તમારો ફ્રેન્ડ હટ્ટો કટ્ટો છે. હા, કોની વાત કરો છો અને શેની વાત કરો છો? લે, તમને નથી ખબર? તમે જેને મળવા જાઓ છો એની વાત કરું છું. હા, ખોટી લપ મૂકો ને. આ ખાલી ખાલી તમારા મગજમાં જે વહેમ છે ને એને મારા ઉપર ના થોપો. બસ કરો ભાભી, કેટલું ખોટું બોલ છો. તમને શું લાગ્યું કે તમે આવી રીતે અમારી પીઠ પાછળ છોકરાઓને મળતા રહેશો ને અમને કોઈને ખબર જ નહીં પડે એમ? 2 વાર તો મેં તમને જોયા છે. હા. સાબિતી નહોતી મારી પાસે. જોયા હશે, જે હશે એ. મારો ફ્રેન્ડ હશે કોલેજનો તો મળી હોઈશ અને તમે જોઈ લીધું હોય તેમાં શું થઈ ગયું? બાર ઊભા ઊભા વાતો કરતા હોય એમાં શું બગડી જવાનું હતું? કાંઈ ન થાય. બાકડે બેસીને કોઈ છોકરાની સાથે પ્રેમ ભરી વાતો કરીએ તો કદાચ કંઈક બગડી જાય નહીં? જો તમારે કામ શું છે એ બોલો, મારે જવું છે. કામ એ છે કે તમારે જવું હોય ને તો જાઓ, વાંધો નહીં, પણ રાત્રે પ્લીઝ ઘરે આવી જજો ટાઈમે, કારણ કે તમારા માટે છે ને એક સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. સ્પેશિયલ ગેસ્ટ? કોની વાત કરો છો? તમે અત્યારે જેને મળવા જવાના છો ને કદાચ એ છોકરો હોય તો જ. એના પપ્પા આવ્યા હતા આપણા ઘરે અને એ પાછા આવવાના છે. એના પપ્પા? કોની વાત કરો છો? મને છે ને કાંઈ સમજમાં નથી આવતું. મને શું ખબર હોય કે તમે કેટલા છોકરાઓને મળો છો, કારણ કે મેં તો હર વખતે બસ હવે બોલવામાં ભાન રાખો. કેટલી વાર કીધું છે કે આ ખોટી લવારી મારી સામે નહીં કરવાની, તો પણ રોજનું એક ને એક જ. ભાભી, મારી આખી વાત તો સાંભળો. તમે જે છોકરાને મળો છો ને એ છોકરાના પપ્પા આપણા ઘરે આવ્યા હતા. ભાઈ હતો નહીં ને, એટલે ભાઈને તો નથી મળી શક્યા પણ મમ્મીને મળીને ગયા છે. અને મમ્મીએ કહ્યું છે કે રાત્રે તમે પાછા આવજો, મારો દીકરો ઘરે હોય ને ત્યારે. એટલે આ તમારું ખોટું છે ને, આ તમારું જૂઠ એવા પકડાઈ ગયું છે. હા, એવું કાંઈ નહીં થાય. અને એમે તમારા ભાઈ છે ને મારી ઉપર આંધળો વિશ્વાસ કરે છે, એટલે એમને કોઈ પણ કાંઈ પણ ચડાવશે ને તો પણ કોઈ ફેર નથી પડવાનો. એટલે મારી વાતમાં છે ને વચ્ચે તમે વહીવટ કરવાનું રહેવા દો. તમે તમારું સંભાળો. મારો ભાઈ ભોળો છે, ગાંડો નથી. તમારા પર વિશ્વાસ કરે છે, પણ જ્યારે છોકરાના પપ્પા આવીને જ વાત કરશે તો પછી મારો ભાઈ કોની વાત માનશે? તમારી કે પછી એના પપ્પાની? એટલે તમે મને ધમકી આપવા માંગો છો એમ? ના ના, હું તો તમને ચેતવું છું, વોર્નિંગ આપું છું કે ધ્યાન રાખજો. અત્યારે તમારે જેટલું મળવું ને એટલું મળી લો, સાંજ સુધીનો સમય છે. પછી ઘરે આવશો એટલે તમારો ભાંડો ફૂટી જશે. હા, તમારું કંઈ પણ કહેવાતી છે ને મને કોઈ ફેર નથી પડવાનો.
તમારી ધમકીઓ છે ને તમારી પાસે રાખો. મારે જે કરવું હશે ને એ જ હું કરીશ. મારી લાઈફ છે, મારે જેમ જીવવું હશે ને એમ જીવીશ. કેટલા બેશરમ છો નહીં? ઘરમાં બધાને બધી ખબર પડી ગઈ છે પણ છતાંય મુફ્ફાટ જવાબ આપો છો. આ બધું છે ને તમારું કેવું છે, એવું કાંઈ છે જ નહીં. અને મારું મારું પણ એવું કાંઈ નથી તો પછી હું શું કામ ડરું? જો આ બધી લપ મૂકો, મને જવાનું મોડું થાય છે, હું જાઉં છું. હા પણ જજો, વાંધો નહીં. પણ એ તો કહેતા જાઓ કે આવું બધું કરવાનું કારણ શું હતું? મારા ભાઈની સાથે દગો શું કામ કર્યો? એટલો પ્રેમ કરે છે તમને, એટલો વિશ્વાસ કરે છે, છતાંય તેની સાથે તમે આવું કર્યું. મારે તમને કાંઈ નથી જણાવવું. તમારે જે વિચારવું હોય ને એ વિચારો. અને એમે તમે મારાથી નાના છો, તમને કોઈ જવાબ આપવા માટે હું બંધાયેલી નથી. સમજી ગયા ને? નાની છું પણ સાચી છું. અને આ જેવી રીતે જવાબ આપો છો ને અમે બંધ કરી દો. તમારી હકીકત છે એને બધાની સામે આવી ગઈ છે. એટલે પ્લીઝ આ તમારો પાવર વટ છે ને એનું પડીકું વાળો અને ફેંકી દો. હે મારે ક્યારે શું કરવાનું છે ને એ હું જોઈ લઈશ. આ તમારે મને સલાહ સૂચન આપવાની જરૂર નથી. સલાહ સૂચન અમે તો આપીએ પણ તમારે માનવું હોય છે? નથી માનવી. મારે કોઈની વાત નથી માનવી. કહ્યું ને મેં કે મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ. આ તમારા લોકોના બંધનમાં આવીને હું પોતાની લાઈફ ખરાબ કરવા નથી માંગતી. તમારી લાઈફ તમે જીવો ને એમાં અમે ના જ નથી પાડી. પણ તમે છે ને આ તમારી લાઈફ જીવો છો ને તો પોતાની સાથે સાથે તમે આ ઘરના વહુ પણ છો. વહુની એક મર્યાદા હોય છે, એ જાળવવી જોઈએ. એને ધ્યાનમાં રાખીને જેટલું ફરવું હોય ને એટલું ફરાય. બસ પત્યું તમારું કે હજી કંઈ બાકી છે? જેટલું બોલવાનું હોય ને એટલું બોલી લો, પછી હું શાંતિથી સાંભળીને જાઉં. મને કાંઈ શોખ નથી થતો કે તમને આવું બધું કહું. મારા ભાઈની ઉપાધિ છે મને. આ તમે જે કરો છો ને એના લીધે એ હર્ટ થશે, એ દુઃખી થશે, એટલા માટે કહું છું. બસ હવે હું જાઉં? જાઓ, ના તો નહીં પડાય ને. પાડવાની પણ નહીં અને વચ્ચે આવવાનું પણ નહીં. પોતાના કામથી કામ રાખવાનું. આ ઘણા દિવસ પછી પાછો મને બોલાવ્યો. ગાયબ જ થઈ ગઈ છે તું તો. અરે એવું નથી. આ ઘરમાં છે ને બધાને ખબર પડી ગઈ છે કે હું તને મળું છું. અને એ લોકો છે ને મને ડર લાગે છે કે આપણે બંનેને અલગ ના કરી દે. અરે પણ તારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. આમ પણ આ તારો ચંપુ હસબન્ડ તારી સાથે જ છે ને, એ ક્યાં કોઈની વાત માને છે? એટલા માટે છે ને તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. તું મારી જો અને હું તારો. હા પણ એ તો બધી મારી વાત માને જ છે. પણ આ તારા પપ્પાએ શું કામ દોડદાયા બનવું જોઈતું હતું? એ મારા ઘરે આવીને બધી વાત કરી ગયા છે. હવે કદાચ મારા હસબન્ડ નહીં માનવા માંગતા હોય ને તો પણ માની જશે. અરે છોડ ને મારા પપ્પાને. આમ પણ આ મારા પપ્પા છે ને એક નંબરના, મારા પાસે કેવું નથી એમને. હા પણ જો આપણી પોલ ખુલી ગયા ને મને પછી ઘરમાંથી નીકળવાની ના પાડી દીધી તો જો એક કામ કરીએ, આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ. અરે પણ આવી રીતે ભાગીને થોડા લગ્ન કરાય. થોડોક સમય જવા દે, બધું થાળે પડી જવા દે, જેથી કરીને છે ને તારા પરિવારવાળાને તારા પર કે મારા પર શંકા ના જાય. પણ એ વાત જોવામાં કદાચ આપણે દૂર થઈ ગયા તો. જો સાગર, હું તને પ્રેમ કરવા લાગી છું અને મને નથી લાગતું કે હું તારા વગર રહી શકું. અરે પણ પ્રેમ તો હું પણ તને કરું છું. તારે છે ને એવો વિચાર કરવાની જરૂર જ નથી. અને અહીંયા છે ને તારે માત્ર ને માત્ર એટલો વિચાર કરવાનો છે કે આપણે બંને ક્યારેય એકલા નહીં થઈએ, મતલબ ક્યારેય નોખા નહીં થઈએ. હા પણ એટલા માટે જ તો કહું છું કે આપણે કશે ભાગી જઈએ અને લગ્ન કરી લઈએ. જે થાય ને એ પછી જોઈ લેશું. મારી વાત સાંભળ, તારે છે ને એવો વિચાર કરવાની કોઈ જરૂર નથી. નહીં કરી શકે. વાહ, બહુ સારી જોડી લાગે છે હો. અશોક, એવું કાંઈ નથી. આ છે ને મને બ્લેકમેલ કરે છે. મારી સાથે પ્રેમની વાતો કરીને પછી મારા ફોટા પાડી લીધા હતા અને મારી પાસેથી પૈસા માંગતો હતો. એટલા માટે મારે એના કહેવાથી એને મળવા આવવું પડતું હતું. અશોક, જો આ છે ને દેખાય એવો છે નહીં. બ્લેકમેલ કરતો તો મારી ઘરવાળીને. અરે આ શું વાત કરે છે? હું અને તને બ્લેકમેલ કરતો હતો? અરે ચોખ્ખું કહી દે ને કે તું મને પ્રેમ કરે છે. કેવી વાત કરે છે? હું તો અશોકને પ્રેમ કરું છું. મારા લગ્ન થઈ ચૂક્યા છે અને આવી ખાંડા જેવી વાત કેમ કરે છે? તું જ મને બ્લેકમેલ કરતો હતો ને, મારા ફોટા પાડી લીધા હતા અને મારી પાસે પૈસા માંગતો હતો. અરે કયા? અને મને કે નહીં મળવા આવો ને તો એ બધે સોશિયલ મીડિયા પર મારા ફોટા મૂકી. ભાઈને વાત કરાય ને, મારા ભાઈને કેમ ન કીધું? એ શરમ આવવી જોઈએ કે ઘરની ઇજ્જત આપણું તારા હાથમાં છે ને તું. અરે શરમ તો છે ને
ખાલી તમારી વહુને નહીં આ મારા દીકરાને હોતે ને આવી જોવે બસ આ જ ધંધા હતા તારા એ રીતે કોઈક પરાઈ સ્ત્રીને પાછો બ્લેકમેલ કરવાનો એના ખરાબ ફોટા પાડવાના અને પછી બ્લેકમેલ કરીને એને મજબૂરીથી તું આ બધું કરતો હતો અરે નાલાયક તને શરમ આવે છે કે નહીં કેટલી વાર મેં તને કીધું કે તને કોઈ છોકરી અને પ્રેમ કરતો હોય તો મને કે હું એની સાથે તારા લગ્ન કરાવી દઉં પણ તું તો આને પ્રેમ કરતો હતો લગ્ન થયેલી અને એને મજબૂરીમાં તું પ્રેમ કરાવતો હતો અને મને મારી ઘરવાળી ઉપર તો પૂરો ભરોસો છે કે એ કોઈ દિવસ મને છે ને દગો ન આપે. આ તો આ બ્લેકમેલ કરતો તો ને એટલા માટે. હા શું કરે છે તું? હા. હજુ તને એની વાત સાચી લાગે છે? અશોક, આ બાઈ તારી નથી હું કરવા ને હજી તો ભોળો થાશો. ફોટા હશે ને? પૂછો એમને ક્યાં છે ફોટા? એ છોકરા જે હોય હાસે હાસુ કહી દે ની. એની પાસે બધા ફોટા છે એણે ક્યાં રાખ્યા છે મને અશોક હા. મારા પર હાથ કેમ ઉપાડો છો તો કોના ઉપર હાથ ઉપાડું? હે હા તું માનશો ને કે આ તારો બોયફ્રેન્ડ છે હે પણ તને નથી ખબર કે આ મારો ફ્રેન્ડ છે. શું? હા ફ્રેન્ડ છે હા બેન. હા અને આ બધો પ્લાન મેં જ કર્યો તો. મેં આને વાત કરી કે ઘરે બધું આવું થાય છે તો એને કીધું તું ચિંતા ના કર. પછી આઈડી ગોતીને પછી મેસેજમાં વાત ચાલુ થઈ પણ મને તારી ઉપર પૂરો ભરોસો હતો પણ તે તોડી નાખ્યો. મેં તો કીધું ના કહેતા હતા કે આ બાઈ હારી નથી પણ નહીં મારી વાત નહોતો માનતો. હા એવી રીતે વાત કરીને એટલે ભૂલ થઈ ગઈ મારી અશોક એવી રીતે વાત કરી? એવી રીતે મેં વાત કરી એટલે તમે મારી વાતમાં આવી ગયા? મારા વાલા ભાભી, શરમ આવવી જોઈએ, શરમ. આ મારો મિત્ર તમને આંધળો પ્રેમ કરે છે અને તમે એને જ છેતરવા નીકળ્યા છો. અરે તમારો તો પૂરો ઘર સંસાર છે સુખી સંસાર છે આવા પતિ છે આવા સાસુ છે બધી રીતે એમ ગણો તો સ્વર્ગ છે તમારા ઘરમાં પણ તમને એ ભોગવતા ન આવડ્યું તમને છે ને રહેતા ન આવડ્યો ભાઈ અમારા ઘરમાં કાંઈ કમી નથી રૂપિયે ટકે કોઈ બાબતમાં એને બધી છૂટ છે જે ખાવું પીવું ઓઢવું હોય અરે અમારી દીકરી છે પૂછો એને છૂટ નથી એટલી એને છે છતાં આ બાઈએ અમારા ઘરની ઇજ્જત બહાર કાઢી છે. જો, હવે મારી વાત સાંભળો. હવે છે ને આને અરે મારે છૂટા છેડા લઈ લેવા બસ. નહીં હવે હું તારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું? હા આજ આને ફસાવી દે હમણાં કે મને બ્લેકમેલ કરે છે અને સ્ત્રી હોય ને એની વાત પેલા બધા હાસી માને. આ તો સારું હતું કે મને બધી ખબર હતી. હા બાકી હું છે ને 3 દિવસની અંદર જ હું તને પેપર પહોંચાડી દઈશ. તું ખાલી સાઈન કરી દઈશ. અશોક આવું નહીં કરો ચાલો મમ્મી. ચાલો ભાઈ ઉભું રહેવામાં આપણી ઇજ્જત જાય